એક વડતાલની અંદર આપણો ચરોતર છે એમાં એક જોબન વડતાલો કરી, એટલે જોબન એ પગી લોકો હતા, એટલે બધું ચોરી જ કરવાની, લૂંટ કરવાની. અને એની એવી બધી ધાક થયેલી આખા ચરોતરની અંદર નહીં પણ ઠેઠ કલકત્તા સુધી કે મુંબઈ સુધી કે આ બાજુ બધે એની ધાક રહેતી હતી. એ એનું નામ સાંભળે તો લોકો જરા મનમાં એ બી જાય કે આવો એક આવશે તો આપણું નામ કરી નાખે. તો એવી એની ધાક હતી. ગમે એને લૂંટવું હોય તો લૂંટ લે, જાનો લૂંટી નાખે. સરકાર ગાયકવાડ સરકારની તિજોરી પણ લૂંટેલી. હવે ત્યાં તો બહુ પેલું બધા પણ એ લૂંટેલી. એટલે કહેવાનું શું કે એ હોય માણસને થયું ભગવાન સ્વામિનારાયણની વાનકી ઘોડી છે એ બહુ પવન વેગી છે, એટલે આપણે ચોરી કરવામાં આવે 100 માઇલ જવું હોય તો એ ઘોડી ઉપર લઈ આવીએ. એ ચોરી કરવાનું મન થયું. ભગવાને દરબારની અંદર બહુ મોટો યજ્ઞ કર્યો. કાઠી દરબારોને સત્સંગ થયો. મેં કહ્યું ને હમણાં પહેલાં કે એ લોકોને સત્સંગ થયો તો એમના ઘરે રહ્યા, એમના દરબારમાં રહ્યા. પછી એ લોકો ભક્ત થયા અને સારી રીતે બધું સત્સંગ બીજું ત્રીજું નિયમ ધર્મ પાળવું, બધી રીતનું કામ બીજું ઉપવાસ કરવા કરી કરવા એ બધી રીતના વર્તમાન પાડતા થઈ ગયા. અને એ માણસો સ્વામિનારાયણ ભગવાન સાથે દભનમાં યજ્ઞ વખતે પોતાના અબ્જમાં બધા ભારતીય આવો છો એમ તે ઘડે બધા ભેગા હતા. અને એની ઘોડી જે સ્વામિનારાયણની લેવી એ બહુ જોબને કરી. દભનને વડતાલ નજીક જ છે, એટલે એ પ્રમાણે એને વિચાર કરીને ત્યાં આવ્યો. રાત્રે બધા પોતાનો વેશ થઈને ત્યાં ઘોડા 50-50 બેઠ બાંધેલા હતા. તો તેને જ્યાં ગયો તો એને સ્વામિનારાયણ ભગવાનને ઘોડે જોયા. કોઈ ઘોડાને પાણી પાતા હોય, કોઈને ખરેરો કરતા હોય, કોઈને ચંદી આપતા હોય, કોઈનું નીચેથી વાસીદું આમ સાફ કરતા હોય, એવું બધું દેખાય. હવે એ આટલું બધું દેખાય એટલે એને ચોરી કેવી રીતે કરવી વિચાર કરે. અને પછી જ્યારે આમ હિંમત કરીને જાય તો ઘોડા પાસે જાય તો એને કરંટ લાગે અને પાછો પડે. આવું 3 રાત સુધી એને કર્યું. એને એ પ્રમાણે થઈ શક્યું નહીં. એને થયું કે નહીં આ સ્વામિનારાયણ કંઈ વસ્તુ બરાબર છે અને એ ભગવાન છે, સાચા છે, એવા એના મનમાં વિચારો પલટાયા. અને પછી કહ્યું કે આવો મારે સ્વામિનારાયણને શરણે જવું, એમને જઈને પ્રાર્થના કરું. પછી ભગવાન સભામાં બેઠા હતા અને આવ્યા. એટલે આમ દૂરથી આવ્યો એટલે સ્વામિનારાયણ ભગવાને એને કશું કહ્યું નહીં કે તું ચોર છે, લૂંટારો છે, તું અહીંયા આવ્યો છે નાશો કાઢો. બધા હરિભક્તો ના કહ્યું કે ચાલો એને મારીને કાઢો, એવું કશું જ ના કહ્યું. જાણતા હતા મહારાજ, બધી ખબર હતી. પણ એને સ્વામિનારાયણ એમ ના કહ્યું કે એને આમ કરો. એને કોઈ દાડો તિરસ્કાર ના કર્યો અને કહ્યું એટલે આવ્યો નજીક એટલે જોબન આવો તમે 3 દાડા ઉજાગરા શું કર્યા? જો ઉજાગરા કરવાની કંઈ જરૂર નથી. મને પાસે આવીને તેમ એને કહ્યું કે મારે તમારી ઘોડી જોઈએ છે તો હું ઘોડી આપી દઉં તને. હું આપવા આવ્યો છું, કોઈનું લેવા આવ્યો નથી. ભગવાને કહ્યું છે કે હું આપવા જ આવ્યો છું. તે મારી ઘોડી માગી તો હું આપી દઉં. ભલે મારી ઘોડી બહુ કિંમતી છે પણ હું આપી દઉં તને. અને આટલી ચોરી કરવાની જરૂર ના પડે તો આટલું બધું ના કરે. પેલા એ જાણ્યું કે આ તો અંતરની વાત જાણે છે, હું ચોર છું, લૂંટાર છું એ જાણે છે. પછી પગમાં પડી ગયો કે મહારાજ કે મારે બહુ જ ગુના મોટા થયા, ભૂલ થઈ છે, માફ કરો. ભગવાને કહ્યું કે તારી ભૂલો બધી માફ છે પણ આજથી આ મૂકી દે, ચોરીનો ને લૂંટનો ધંધો છે મૂકી દે. એવો ભગત થઈ ગયો અને બધી વાતો મૂકી દીધી, એક ધડાકે મૂકી દીધી. કારણ કે એને પ્રેમથી કહ્યું ભગવાને કે તું આવ્યો ચોરી કરવા તો મારી ઘોડી હું તને આપી દે, મારે કોઈ લેવા નથી. આવું આટલું જ એક વાલનું પ્રેમનું શબ્દ ગયો, આખું પરિવર્તન થઈ ગયું. ભગત બની ગયો. ત્યાં વડતાલમાં અત્યારે મંદિર છે એને કરાયું કે હવે મારે બધું મૂકી દીધું, અત્યારે લૂંટફાટ કરી છે, જે કંઈ મારી પાસે છે એનાથી મારે મંદિર કરાવવું છે. અને મંદિર થઈ ગયું, ભક્ત બની ગયો. એ કહેવાનું શું છે કે એક એ જ પ્રેમ, એમ દરેકની અંદર તમે એ જ પ્રેમ જેટલું કરો એટલે માણસ ગમે એવો ક્રૂર હોય તો વશ થઈ જાય છે. અને હજારો દાખલા છે બધાના આગળના વખતમાં કે એવા ઘણા થઈ ગયા છે કે એમ આપણે બાળકોની સાથે પણ જો પ્રેમ કરો અને એને હોય તો એ ગમે એવો સ્વભાવનું હોય તો ધીરે ધીરે પરિવર્તન થઈ જાય. જોગી મહારાજ પછી એવા ઘણા છોકરાઓ આવ્યા હતા પણ એ બધા આપણે રસ્તે જ હતા પણ એ બધું ખબર ના થઈ ગયા કે વહેલથી બોલાવે ચાલ આવું ના થાય, આવું ના કરવું બહુ છે. એ જાણે કે આવું છે, ભૂલ કરે તો પાછો ફરી વાર મને અમને વ્યસન મુકાવવા હોય તો 10-10 વખત બોલાવીને પાછું ફરી આવે, કંટાળો ના આવે. એટલે આપણે જો કંટાળો લાવીએ તો કોઈને પ્રેમ આપણો પડે થાય નહીં. એમ કહેવાનું છે કે આમ બધા પણ આવા પોતાના બાળકોને જો કોઈ પ્રેમ તમે આપશો, કારણ અત્યારે વ્યવસાય છે એટલે આપણે ટાઈમ નથી રહેતો, પણ બાળકોની સાથે બેસવું, એને જરા વાત કરી શું ભણે છે, કેમ ભણે છે, શી જરૂર છે, બીજું હવે એને આપણે છોકરાને
ભણવું હોય, કંઈ ડૉક્ટર થવું હોય, કંઈ એન્જિનિયર થવું હોય, ના આપણે કહી શકીએ ના તું આ કર, બીજું કર, એવો આગ્રહ પણ ન રાખવો. વાત કરવી ધીરે પણ બહુ કરો તો પછી એનું મન તૂટી જાય કે મને આ ના થવાનું. કંઈ ને થોડુંક એનું ધાર્યું થાય, થોડું આપણું ધાર્યું થાય, એમ કરતાં કરતાં બધા એ થઈ જાય છે. અને ભલે છે એટલે જોગી મહારાજે આ રીતે એને છોકરાઓને બોલાવીને કરીને એ જ પ્રેરિત કર્યું છે. તો આજે આ યુવાનો આપ બધા જાણો છો કે આજનો રંગ, આજનો બહારનો જે રંગ છે એ રંગ તો કોઈ દાડો માણસ આ રસ્તે આવી શકે નહીં. કારણ કે ટીવી એવી છે, ઘરમાં ટીવી આવી ગઈ, મંદિર નહીં, કશું નહીં, અશ્લીલ ફોટા આવી ગયા, એક્ટરો બેક્ટરો બધાના. ફરી બીજી રીતે ઘણી જાતનું દૂષણ ટીવીમાં તો બધું જ જોવાનું હોય. આપણે જે આ કહીએ છીએ ને રાતની સભા કરવી એટલે બધા ટીવી જોવા જ બધા બે. હવે ટીવીમાં અશ્લીલ આવે શું સંસ્કાર થાય? બાળક બેઠો હોય, છોકરા બેઠા હોય, ઘરના બહેરા બેઠા હોય, છોકરાની બહુ બેઠી હોય અને બધાના સંસ્કાર કેવા થાય? એટલે એ વસ્તુનો ત્યાગ કરીને આપણે જે ભગવાનની વાત હોય, દેવો થાય, આરતી થાય, ધૂન થાય, પ્રાર્થના થાય, એમ કરવાનું. ભલે છોકરાને કંટાળો આવશે, તમને કંટાળો આવશે, પણ કંટાળાથી નથી થતું. આ તો કંઈ નહીં થવું હોય તો થશે ને જેમ તો પછી એ બધી રખડી જાય છે. એમ છોકરાઓ સાથેનો પ્રેમ એ બહુ અગત્યની વસ્તુ છે. અને પ્રેમથી જ ભગવાન પણ વશ પ્રેમથી થાય છે. પ્રેમને વશ પાતળીઓ, ભગવાન જે છે પાતળીયા એટલે ભગવાન છે, એ પ્રેમને વશ છે. ગોપીઓ એ ભરવાડ હતી પણ છતાં ભગવાનનો એવો પ્રેમ મળ્યો, ભરવાડને એવો પ્રેમ મળ્યો તો એ બધા ભક્તો કહેવાઈ ગયા અને ભગવાનને શરણે આવી ગયા. માટે આપણે આજે બાળકોની અંદર જે સંસ્કારને આ બધી વસ્તુ છે એ જોગીમાનો સંકલ્પ છે એ ચાલે છે ગામો ગામ. આ બધાને જે પણ પ્રેમ થયો છે, આ બધા અહીં આવીને જે બેઠા છે, એક પ્રેમની જ વસ્તુ છે કે ભાઈ આવા પુરુષ છે ને એમની આજ્ઞા છે આપણે પાળવી છે, તો એ પ્રેમે કરીને થાય છે. એટલે પ્રેમે કરીને માણસ સારો પણ બની જાય છે અને પ્રેમ ના આપો તો પછી ખરાબ પણ બની જાય છે, ખોટે રસ્તે પણ ચાલ્યો જાય. પણ એને જો પાછો વારો હોય તો ગમે એવો લૂંટારો હોય તો પ્રેમ કરવાથી આવા બધા છે. તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ આ જે બાળકો અહીંયા આગળ જે તમે જોયું એવું દરેકના બાળકોના ઘરની અંદર બધું છે. પોતાને પણ સત્સંગ આપણે થાય તો એક માણસને સારો માર્ગ લેવા માટે સત્સંગ છે, ભગવાનનો માર્ગ છે. અને એ હેતને પ્રીતિ થાય. ભગવાને પણ હેત કર્યું તો ભક્તો બન્યા અને સંતોએ પણ હેત કર્યું તો બધા સત્સંગમાં થયા છે. આપે પણ જ્યારે તમારા કુટુંબની અંદર પ્રેમ કર્યો છે તે છોકરા બહુ સારા સંસ્કારી બનેલા છે. તો આપણે પ્રેમથી વસ પાતળીઓ કહીએ છીએ. એટલે પ્રેમ એ અગત્યની વસ્તુ છે અને એનાથી જ આપણો સુધારો થાય છે, સારે માર્ગે ચાલી શકાય છે. તો દરેકે પોતપોતાના ઘરની અંદર ઘર સભા કરવી અને ઘર સભામાં બેસીને છે તે વાલથી પ્રેમ કરશો તો ઘણું શાંતિ ઘરની થશે, ઘરના પ્રશ્નો ઉકળી જશે અને શાંતિ થશે. એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને બધાને ભગવાન શાંતિ આપે એ જ પ્રાર્થના. આવા યુવાનોને પણ આ જ બળ રહે કે આવો રંગ પાછો ઉતરે નહીં અને ભગવાનની માર્ગે ચાલીને ખરેખર સારો સત્સંગ કરાવે અને સુખિયા થાય.